આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25ના ભરતી વખતે કઈ કેટેગરીને આરટીના અંડરમાં અગ્રતા ક્રમ આપવામાં આવશે? આ વર્ષે 2024-25માં મિત્રો આરટીના ફોર્મ જ્યારે પણ ભરાશે ત્યારે કઈ કેટેગરીને અગ્રતા ક્રમ પ્રાયોરિટી આપવામાં આવશે તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. શિવસાગર ગાઈડ ચેનલ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ છે, તો અમારી બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જો છો આરટી હેઠળ શાળા ફાળવણી અગ્રતા ક્રમ નીચે મુજબની કેટેગરીને આપવામાં આવે છે. અહીં કેટેગરી ફર્સ્ટ પ્રાયોરિટી જોઈએ તો અનાથ બાળક જેમનું કોઈ પણ માતા પિતા નથી, અનાથ બાળક છે તેવી કેટેગરીને અહીં ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે. મિત્રો સેકન્ડ કેટેગરીની વાત કરી તો અહીં સાર સંભાળ સંરક્ષણનું જરૂરિયાતવાળું બાળક, એટલે કે બાળકના માતા અથવા પિતા બંનેમાંથી એક ન હોય, બાળકના માતા અથવા પિતામાંથી કોઈ પણ એક ન હોય હયાત, તેવા બાળકને અહીં સેકન્ડ કેટેગરીમાં પ્રાયોરિટી આપવામાં આવે છે એડમિશન માટે. મિત્રો થર્ડ કેટેગરીની વાત કરી તો બાલગૃહના બાળકો ને થર્ડ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ બાળ મજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો ને ફોર્થ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ ફિફ્થ કેટેગરીની વાત કરી તો મંદબુદ્ધિ સેરેબલ પલ્સી ધરાવતા ખાસ જરૂરિયાતવાળા બાળકોને શારીરિક વિકલાંગ ધારા 2016 કલમ 24 દર્શાવ્યા મુજબ તમામ દિવ્યાંગ બાળકોને ફિફ્થ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. છઠ્ઠી કેટેગરીની વાત કરીએ તો મિત્રો એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકોને અહીં છઠ્ઠી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. સાતમી કેટેગરીની વાત કરીએ તો અહીં ફરજ દરમિયાન શહીદ થયેલ અર્ધ સરકારી પોલીસ દળના જવાનોના બાળકોને અહીં સાતમી કેટેગરીમાં એડમિશનની પ્રાયોરિટી આપવામાં આવે છે. આઠમી કેટેગરીની વાત કરી તો અહીં જે માતા પિતાની માત્ર એક સંતાન હોય અને સંતાનમાં પણ એક દીકરી હોય, બીજું કોઈ સંતાન ન હોય, એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડને આઠમી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. નવમી કેટેગરીની વાત કરીએ તો રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો. જો આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરે છે 2 વર્ષથી, તો તેવી કેટેગરીને અહીં નવમી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે પ્રાયોરિટી એડમિશન માટે. 10મી કેટેગરીની વાત કરીએ તો અહીં 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરી એસસી, એસટી, ઓબીસી, જનરલ અને અન્ય બીપીએલના કુટુંબના બાળકોને 10મી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. 11મી કેટેગરીની વાત કરીએ તો અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એસટીના બાળકોને અહીં 11મી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. પ્રાયોરિટી એડમિશન આરટીના અંડરમાં એડમિશન મેળવવા માટે 11મી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. 12મી કેટેગરીની વાત કરી તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુખ જાતિના બાળકોને 12મી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. અને લાસ્ટ 13મી કેટેગરી જનરલ કેટેગરી બિન અનામતના બાળકો. જે લોકો જનરલ કેટેગરીમાં બાળકો આવે છે તેવી કેટેગરી અહીં લાસ્ટ 13મી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. તો અહીં આ 13 કેટેગરી ને આરટીના અંડરમાં એડમિશન મેળવવામાં પ્રાયોરિટી મળે છે. મિત્રો અહીં સરકાર દ્વારા આ 13 કેટેગરીને પ્રાયોરિટી આપવામાં આવે છે. તો આપ જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી અહીં જોઈ લેશો. મિત્રો
તે કેટેગરીનો આપને લાભ મળશે. સાથે મિત્રો અમારી ચેનલ પર આરટીને લગતા આ વર્ષે 2024-25માં કયા ડોક્યુમેન્ટ્સ જોઈ તેનો વિડીયો ઓલરેડી મેં ચેનલ પર પબ્લિશ કરેલ છે. તો પ્લેલિસ્ટમાં જઈ આપ વિડીયો જોઈ લેશો, અથવા તો આરટી ડોક્યુમેન્ટ્સ બાય શિવસાગર ગાઈડ સર્ચ કરશો તો પણ મારો વિડીયો આવી જશે. અથવા તો કોઈ પણ ટોપિક મિત્રો યુટ્યુબ પર કોઈ પણ ટોપિક સર્ચ કરવો હોય તો તે ટોપિક ટાઈપ કરી બાય શિવસાગર ગાઈડ અથવા તો બાય શિવસાગર સ્ટડીઝ સર્ચ કરશો એટલે અમારી ચેનલ ગાઈડ અથવા સ્ટડીમાં જો વિડીયો હશે તો આપને તુરંત જ યુટ્યુબમાં મળી જશે મિત્રો. સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખોના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે મિત્રો અમારી બીજી ચેનલ શિવસાગર સ્ટડી હિન્દીમાં છે, ત્યાં પણ આ પ્રકારની માહિતી હિન્દીમાં પબ્લિશ કરવામાં આવે છે. તો અમારી બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત,